અમદાવાદ શહેરમાં અંડર-23 મિની ફૂટબોલ નેશનલ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી જુદા જુદા રાજ્યની 10 ટીમોએ ભાગ લીધો હતો અને આ ચેમ્પિયનશિપ દ્વારા ઉભરતા એથ્લેટ્સને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ સ્પર્ધામાં પસંદગી પામેલા ખેલાડીઓ આગામી 6 થી 11 ઓક્ટોબર દરમિયાન ક્રોએશિયા ખાતે યોજાનાર વર્લ્ડ મિની ફૂટબોલ અંડર-23 વર્લ્ડ કપ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બેઝિકલી મોટિવ બિહાઇન્ડ ધીસ ટુર્નામેન્ટ, આ જે ઉદ્દેશ્ય છે આ ટુર્નામેન્ટની પાછળ એ છે કે અમે એક સારી ટીમ આગળ ચાલીને જે અંડર-23નું વર્લ્ડ કપ આવે છે ક્રોએશિયામાં, ત્યાં અમે એક ઇન્ડિયાની સારી ટીમ મોકલી શકીએ જેનાથી અમારે ઇન્ડિયાનું નેતૃત્વ સારું થાય. મિની ફૂટબોલમાં કેવું હોય કે આ 6 સાઇડનો ફોર્મેટ છે. તમારે મિનિમમ 6 પ્લેયર ને મેક્સિમમ 12 પ્લેયર્સ એક ટીમમાં જોઈએ. એક આખી સ્કૂલમાં જેનામાં 1000-1500ની સ્ટ્રેન્થ બી હોય તો એ 12 પ્લેયર તો ઇઝીલી बनाई શકે. इंडियन मिनी फुटबॉल टीम, इंडियन U23 मिनी फुटबॉल टीम का चयन होगा. वो टीम इंडिया को रिप्रेजेंट करेगी इन U23 मिनी फुटबॉल वर्ल्ड कप जो होगा क्रोएशिया में अक्टूबर 1st वीक में. सो ये बहुत इम्पॉर्टेंट है कि यहाँ पे जितने सारे एथलीट आ चुके हैं कि उसमें से एक हम लोग एक अच्छा टीम इंडिया को रिप्रेजेंट कर सकेगी ताकि मिनी फुटबॉल फील्ड में हम इंडिया का नाम एक वर्ल्ड लेवल पे कहीं पे हम लोग एक अच्छा रिप्रेजेंटेशन कर सकें.